હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ અને જય યોગેશ્વર. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ અહીંયા મજામાં છું. તો આજે છે અષાઢ વદ છઠ અને 26 જુલાઈને શુક્રવાર છે આજે. આજે છે કારગિલ દિવસ છે આજે. ને જો આજનું વેધર છે ને એકદમ પ્લીઝન્ટ છે, વરસાદ નથી અને મસ્ત એવો ઠંડો એવો પવન છે. તો આજનું વેધર કંઈક આવું છે. અને જો કચરાવાળો પણ આવી ગયો છે. જો સામે સળ નાખી છે, ત્યાં કબૂતર અને ચકલી પણ ચણવા આવી છે. અને કબૂતર જો ક્યાં સફેદ અને કાળા કલરનું છે, મિક્સ કલરમાં છે. મસ્ત છે. આખું સફેદ હતું તો મજા આવે જવાને. આખું સફેદ તો સરસ લાગે. એમ આ તો મિક્સમાં છે, કરકાબરું છે. અને જો આજે ઘનશ્યામ મહારાજે પણ નવા વસ્ત્ર ધારણ કરી લીધા છે. તો આવા છે કંઈક પરીવાળા પાંખવાળા વાઘા. તમને કેવા લાગ્યા છે ને આ વાઘા, એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો અહીંયા કાનુડાએ પણ છે ને મસ્ત કેસરી લીલા વાઘા પહેરી લીધા છે. આ વખતે બે ભગવાનને છે ને હારે કપડાં ચેન્જ કર્યા, એટલે કોઈને મન દુઃખ ન થાય ને. એટલે જો આપણે ઘનશ્યામ મહારાજને પણ જય શ્રી કૃષ્ણ કહી દઈએ. આ છે અમારું મંદિર. તો જો આપણે સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે. એવી જમવામાં છે માખણ, રોટલી, ચા, દૂધ. અને જો અહીંયા શાક અને રોટલી ખવાય છે. શેનું શાક છે? બટેકાનું, કારેલાનું શાક છે. કારેલાનું શાક બનાવ્યું છે. કારેલાનું શાક ને ઊની ઊની રોટલી હારે છે. અને જે પપ્પા બેસી ગયા જમવા. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. ફરવા જતા હોય ને આપણે મુખવાસનું ન લઈ જાય એવું તો બને જ નહીં. તો જો આપણે છે ને ગોટલી શેકવા મૂકી દીધી છે, અને સાથે એક બોટલમાં છે ને આપણે તલનો મુખવાસ પણ લઈ લેવું. ભગવાનને પ્રાર્થના કરી લેવી છે કે આપણી યાત્રા છે ને મંગલમય થાય. અને જો ભગવાનને પગે લાગી લીધું છે ને આપણે માતાજીને પણ પગે લાગી લેવી. હા, તો જો ગાડી પણ રેડી થઈ ગઈ. ચાલો આપણે મમ્મીને છે ને જય શ્રી કૃષ્ણ કહી દેવી. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને જો આપણી બેગ પણ રેડી થઈ ગઈ છે ને આપણે હાફ ડે તો ઓફિસે જવાનું છે. સાંજે નીકળવાનું છે આપણે મહાબળેશ્વરની તરફ. રાધે રાધે, જય મહાદેવ. આપણે ઘણીવાર કોકને કહેતા હશે હું પાડાને જેમ પડ્યો રહે છે. તો આ કહેવત છે ને પાણીમાં જોલા રહ્યા પાડા એના ઉપરથી આવી છે. એકવાર પાણીમાં જાય ને પછી ને બહાર કાઢવા બહુ મુશ્કેલ પડી રહે, કારણ કે છે ને અને પાણીમાં બેહવું બહુ જ ગમે છે. તો જો છે ને આપણે ઓફિસે પહોંચી ગયા છે. આ છે મારી ઓફિસ. અને જો આપણે ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. આજે તો છે ને બહુ જ એક્સાઇટમેન્ટ છે ઓફિસથી વહેલા છૂટવાની, કારણ કે આજે સાંજે આપણે મહાબળેશ્વર જવાનું છે. તો ચાલો આ લિફ્ટની રાહ જોવા મળીએ. તો આજે આપણે છે ને થોડાક વહેલા ઓફિસે વહી આવ્યા છે. પીસી ચાલુ કરી દીધું છે, કામ કરવા મળીએ, કારણ કે વહેલા આવશું ને તો વહેલા જવા મળશે. તો જો આપણે પીસી ઓપન કર્યા છે. કયું ચિત્ર? વાહ, બહુ મસ્ત સિટી આવ્યું છે. અમેરિકા જેવું હોય ને એવું. ક્યારેક આપણને પણ અમેરિકા જવા મળે. અને જો 1 વાગી ગયો છે ને આપણે ઓફિસથી છૂટી ગયા છે. લિફ્ટ આવે ને ત્યાં સુધીમાં તમને હું વેધર બતાવી દઉં. આજના વેધરની વાત કરું ને તો એકદમ ધીમો ધીમો વરસાદ. જો ઓલું કબૂતર બેઠું જો ઉડી ગયું મારા આવવાથી. એકદમ ધીમો ધીમો વરસાદ આવતો હતો. અને વાતાવરણ ખૂબ જ પ્લીઝન્ટ વાતાવરણ છે, ખુશ્નુમા વાતાવરણ છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને ગાર્ડનમાં છે ને આજ તો હમણાં ચાંદલાની સિઝન છે ને, તો ઘણા લોકો ફોટા પડાવવા પણ આવે છે વરસાદ ન હોય ને તો. અને આજનું વેધર જો કંઈક આવું છે. સુરતમાં મોટા વિસ્તારમાં મોટા વરસાદમાં જોઉં તો મોટે ભાગે મોસ્ટ ઓફ બિલ્ડિંગો તમને જોવા મળશે. એમાં VIP વાળો રોડ છે, એમાં તો ખાસ નકરા એપાર્ટમેન્ટ બિલ્ડિંગ જ છે. તો આવું કંઈક વેધર છે. અને જો આપણે નીચે ઉતરી ગયા છે, ગણપતિ બાપાને જય શ્રી કૃષ્ણ કહી દીધું છે. જો રોનક લેવા આવી ગયા છે. ઠેલો બેલો બધું સાથે જ છે. તો હવે આપણે છે ને મેડિકલમાંથી થોડી જરૂરી દવા જોતી હોય ને બધું લઈ લેવી. રોનક અંદર લેવા ગયા છે. ત્યાં સુધીમાં રોડ ઉપર હું રાહ એને જોઉં છું. સામે છે ને ટેમ્પામાં બરફ છે, બરફમાંથી વરાળ નીકળતી હતી. અને જો આવું કંઈક છે. આ છે ABC સર્કલ. મને છે ABC સર્કલમાં જે મોલ છે ને શોપિંગ કરવી બહુ ગમે. અને જો રોનક બધી વસ્તુ લઈને આવી ગયા છે. ચાલો આપણે મારા મમ્મીના ઘરે જઈએ. ત્યાં આપણે બપોરે જમીશું ને થોડુંક પછી બેંકનું કામ છે ને, તો એના માટે આપણે જવાનું છે. તો ચાલો મમ્મીના ઘરે. મમ્મીએ મસ્ત રાંધી રાખ્યું છે. 1:45 થઈ ગયા છે ને મમ્મીને ઘરે માટે જમવા માટે આવી ગયા છે. અને જો મમ્મી જય શ્રી કૃષ્ણ. મમ્મી તે રોટલી કરી નાખ્યો તો કે ગરમ નું કાંઈ નહીં?
ગરમ રાખ નહીં છે નથી ટિફિન ખાતા હોય ને હું કરવાનું હોય આમ તો કશું અમારે એવું કાંઈ ન હોય અમે તો ઠંડી કાલ આમ ઘરે હતા ને તો એમ ઠંડી જ ખાધી કાંઈ ગરમ નથી કરી હા એમ એવાય હોય એવા હા તો કાંઈ નહીં હાલો જમવા બેસી જાવી ગરમ હોય તો આપણે ઠારવા મૂકી હા, સાચી વાત છે. ફરી જાય પછી ખાઈ જો બપોરના 1:30 થઈ ગયા છે ને હવે જમવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી ઢોકળા અને આ મમ્મીએ શીરો બનાવ્યો છે જમાઈને બહુ હાસ્યો જો ઊની રોટલી ખવડાવી દીધી અને આ બધું નાસ્તો હતો ને લઈ આવ્યા વારે ખાજો પાછા એ પ્રમાણે પાછું હું તો ખાવ છું તું નથી ખાતી. અને અહીં જે સંદીપભાઈ એનો બ્લોગ લેવા માટે બેસી ગયા છે તો તમે સંદીપની ચેનલને મારા જે નવા યુઝર હોય ને સંદીપની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તમે જરૂરથી કરી નાખજો તમે બધા લોકો તમને ફોલો કરે તમારા કોઈ મને કરતા નથી આમ નો હાલે પણ 2000 માંથી 4-5 નવા હશે ને તમે જરૂર ફોલો કરશે એ તો ચાર જલ્દી બનાવો મોટી ફેમિલી બનાવવાની છે આપણે મોટી 1 બિલિયન લગી પૂગવાનું છે. મોટી જ બનાવી છે બને જ્યારે હાથી અત્યારે આપણે ખાઈ લેવી પેટ પૂજા કરી લેવી ચાલો એવું છે. હા તો જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે ને આપણે થોડુંક બેંકનું કામ છે ને તો જ્યાં જાવી છે ને આ છે તાપી સીમાડા નાકાવાળો બ્રિજ છે આવડો આ પુલ ઉતરીએ ને ડાબી બાજુ જઈએ ને તો આપણે છે ને સુરતનું એકમાત્ર પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આવે છે આની સાથે અમારી જૂની યાદો છે ને વધારે સંકળાયેલી છે કારણ કે નાના હતા ને મમ્મીને એમ કહ્યું ને હાલો ને બહાર જવું છે ને બહાર ફરવા લઈ જાવ ને તમને હરીફરીને છે ને પ્રાણી સંગ્રહાલય બતાવવા લાવતા કારણ કે એ સમયમાં છે ને આ પ્રાણી સંગ્રહાલય ને એની બાજુમાં ચોપાટી આવી છે ને એ બહુ ફેમસ હતા ફરવા માટે એટલે ત્યાં જ મોટે ભાગે જવાનું જો તમે પણ મુલાકાત લીધી હોય ને તો જરૂરથી કોમેન્ટ કરજો તો જો આપણે બેંકે પહોંચી ગયા છે કામ પતાવીને ઘર તરફ નીકળી જઈએ તો જુઓ 3 વાગી ગયા છે ને આપણે બેંકના અને બીજા નાના મોટા કામ પતાવી દીધા છે અને થોડોક જો નાસ્તો પણ લેતા આવ્યા છે પટર કરવા માટે થોડોક નાસ્તો લઈ લીધો છે તો જો કાલે આપણે શોપિંગ કરવા ગયા હતા ને ત્યાંથી આપણે આ છે ને સફેદ કલરના ક્રોક્સ લીધા છે તો તમે છે ને કોમેન્ટ કરજો કેવા લાગે છે આ છે ને મમ્મી આ ચંપલ છે ને મમ્મી તમને ગમ્યા કે ન ગમ્યા સારા છે તમે ક્રોક્સ જોવા ગયા ને દુકાને એ તો પેલા તો મોટા લોકોનો સેક્શન હોય ને મારી જેમ મોટા ઉંમરના એટલે મારી જે ઉંમરના એમ ત્યાં હું ચંપલ જોવા ગઈ એમ તો એ કોઈ ચંપલ થાય જ ને બધા મોટા મોટા જ પડે એમ આપણે દર વખતે એમ જ થાય છે ને તારું માપ જ જલ્દી મળે નહીં તે દુકાનવાળા ભાઈ કે ખબર છે કે તમે કે છોકરાના સેક્શન છે એમાંથી કે તમે પસંદ કરી લો એમ પછી આ ચંપલ પછી એમાંથી લીધેલા છે બોલો નાના ચંપલ એમ તોય મોટા પડ્યા તોય મોટા પડ્યા પછી એ ભાઈ શું કે પણ એમાં એવું હતું અહીંથી 1 નંબર નાનો હતો ને થોડોક નાનો થતો હતો એ ભાઈ કે તમારે એડજસ્ટ કરવું જ પડશે કે નાના લઈ લ્યો કે મોટા લઈ લ્યો કે એમ થયું હા તારા બ્રાન્ડ કંપની હોય ને તારા માપના સંપલા જ નહીં બનાવતી એ વાત નથી બનાવતી મેળ ન પડે ચંપલમાં નાના છોકરાને લેવા પડે છે બે ત્રણ દુકાન ફરી તઈ માંડ તો હું એવું જ જે ગમે ને એ મળે નહીં અને પછી ઓલા આપણું એડજસ્ટ કરવું પડે એવું થાય છે વાહે ગાભો નાખી દેવાય ગમે ની લઈ લેવાય એ પછી મજા ન આવે પહેરવાની થોડાક મોટા હોય તો આગળ નાખી દેવાય. ના ના કાંઈ નહીં એમ તો સારા છે એકદમ કમ્ફર્ટેબલ છે એટલે બહુ એટલા બધા મોટા નથી થતા એટલે વાંધો નથી કલર ના નો લેવાય વ્હાઈટ કલર મને બહુ ગમે પણ મને એ બહુ ગમે. ડાઘા પડી જાય ને હા. પછી પહેરવાય નહીં પણ મને લાગે આનું પ્લાસ્ટિક એવું આવતું છે ને એટલે ધોવી તો વહી જતું હશે મારી પાસે ક્રોસ છે એમાં બ્લેક કલર ના છે તો એમાં ડાઘા એવું છે તો કાંઈ નહીં હવે જોવી જે થાય મેં એમ વિચાર્યું કે સફેદ હોય ને બધા હારે હાલે એમ વિચારીને લીધું મેં સફેદ હતા એટલે આપણે લીધો કલર લેવા કાંઈ નહીં પણ સફેદ જોયા ને તો સફેદ જ વધારે ધ્યાનમાં આવતા હતા એટલે મેં એ લઈ લીધા મેલા થાય વધારે બીજું કાંઈ નહીં કાંઈ નહીં હવે જોયું જાય જે થાય બીજું હું અત્યારે 5:15 થઈ ગયા છે ને પપ્પા જો ઘરે આવી ગયા છે તો પપ્પા આમ કા આજે મહાબળેશ્વર જાવી છે 6 વાગે હા તો મહાબલેશ્વર જાઓ ને તો ધ્યાન રાખજો ના ઓલા પાણીની અંદર પડતા ને સેલ્ફી લેતા ને ના રે ના આપણે ક્યાં ફોટાનો શોખ જ છે પાણીથી આગળ જ રહેવાનું છે આગું રહેવાનું આ ડેમમાં ઘણી પર બધા જાતા હોય હેઠા ઉતરે ખબર હા હા ઈ પછી પાણી અચાનક આવી જાય વચ્ચે એક વિડિયો વાયરલ થયો ને હા. ફટાફટ પાણી આવી એટલે ગયું પાણી વરસાદ જેવું એટલે બહાર જ નહીં નીકળવાનું ન ફરાય તો કાંઈ નહીં પણ બહાર નહીં નીકળવાનું કાંઈ નહીં હવે નહીં તો છે ને આ વિડીયો આપણે અત્યારે એન્ડ કરશું થોડી કોમેન્ટ લઈ લેવી ને એક મસ્ત સુવિચાર જેવું કંઈક સુવિચાર તો નહીં પણ એક કવિતા જેવું છે એ તમને હું સંભળાવીશ તમે કોમેન્ટ કરજો કેવું લાગે છે એમ તો છે ને જે મારી ફ્રેન્ડે છે મને એક મેસેજ મોકલ્યો હતો મેસેજ મને છે ને બહુ ગમ્યો છે ને તમારી સાથે હું છે ને શેર કરું છું એ મેસેજ છે ને લગ્ન જીવનને લગતો છે તો એમાં એવું લખ્યું છે કે માણી લેતા આવડે તો એક મજા છે નહીતર લગ્ન જીવન એ કાળા પાણીની સજા છે માળી ફૂલવાળો માળી જે આ માળી લેતા આવડે તો હા, એક બરાબર. મજા છે નહીતર લગ્ન જીવન એ કાળા પાણીની સજા છે ક્યારેક કડવા કારેલા અને ક્યારેક મીઠો શીરો ક્યારેક કાચના ટુકડા અને ક્યારેક કોહિનૂર હીરો કોઈક દિવસ મજૂરીનો તો કોઈક દિવસ રવિવારની રજા
ક્યારેક શબ્દમાં ફૂલ ઝરે તો ક્યારેક છૂટે ગોળી, ક્યારેક લાગે રણચંડી તો ક્યારેક લાગે ભોળી. લેટ ગોની માસ્ટર કી એ પ્રસન્નતાની ધજા છે, લેટ ગોની માસ્ટર કી એ સુખી કુટુંબની ધજા છે. ક્યારેક મીઠી જલેબી ને ક્યારેક ખાટા ખમણ, ક્યારેક દિવસો સારા જાય ને ક્યારેક રમણ ભમણ. આવો જ છે આ લાડો છતાં ઝંખે છે બધી પ્રજા. તો એકદમ આ મને મેસેજ બહુ મસ્ત છે. એ વાત સાચી છે. ક્યારેક બધું જીવનમાં સુખ દુઃખ જોવા આપણને મળે, પણ જો જીવન સાથી સારો હોય તો મને કાંઈ જોવા મળ્યું નહીં ન જોવા અત્યારે મળ્યું તો હું જોવા મળ્યું તને? કાંઈ નહીં. છોકરાઓને ન મળે એમ જોઈએ. છોકરાઓને આમે ન મળે. જો હા, મમ્મી કે સુખ દુઃખ હોય ઈ બૈરાઓને જ હોય કે આદમીને ન હોય કાંઈ. તમારે શું સુખ દુઃખ હોય? અમારે નહીં, જનરલી બધાયની વાત છે. જનરલી બૈરાઓને શું સુખ દુઃખ ઈ હોય? ગમે કાંક ને કાંક હોય જ તે ના. બૈરાઓ એના મનથી છે ને સુખ દુઃખ થાય કે ઓલી સાડી 5,000 વાળી લઈ આવીને તો મારે હોવી જોઈએ, પણ એ 300 રૂપિયામાં ખુશ હોય ને તો એને કાંઈ દુઃખ ન થાય. ઓલું 5,000 નો હાર લઈ આવી તો મારે ઈ હોનાનો હાર 5 તોલાનો જોઈએ એટલે દુઃખી થાય, બાકી કાંઈ દુઃખી નથી. મને નથી લાગ્યું ને સોનલને નથી લાગ્યું અમારા જીવનમાં. તો તમે બધા દુઃખી એટલે થાય છે, માણસ હારે કમ્પેરિઝન કરે ને એટલે બધા લોકો દુઃખી થાય. કોઈ હારે કમ્પેરિઝન કરવાનું બંધ કરી દો. ભલે ઓલો મર્સિડીઝમાં આવ્યો, તમે સ્પ્લેન્ડરમાં આવ્યા, તોય તમે બે હરખા જ છો. ભગવાને તમને હરખા જ બનાવ્યા છે. ભગવાને બનાવવા કમ્પેરિઝન નથી કર્યું, તો આપણે શું કરવા એકાબીજાનું જોઈને કમ્પેરિઝન કરીએ છીએ. એટલે કોઈ દી છે ને કોઈનું જોઈને દુઃખી નહીં થવાનું. તમને જે આપ્યું ને એમાં મોજમાં રહેવાનું, એટલે તમે છે ને કોઈ દી દુઃખી નહીં થાવ. આજે કીધું ને એ કારણ એ છે કે તમે એકાબીજાનું જોવો ને કે ઓલા પાસે આ છે ને ઓલા પાસે એટલે બધા દુઃખી થાય છે. બાકી તમારી પાસે જે આપ્યું છે ને, મને તો સૌથી વધારે ખુશી એ લાગે ઝૂંપડાવાળા કોઈ દી કોઈનું વિચારે જ નહીં. એને એક પાવનો ડટ્ટો આપજો ને એટલે તરત રાજી થઈ જાય કે ખાવાનું મળી ગયું, કાલ કોઈક બીજું આપી જાય. તારું શું કેવું? એ વાત તો સાચી છે. આપણે કમ્પેરિઝન કેવી વસ્તુમાં કરે છે? ભૌતિક વસ્તુમાં કે જે નાશ પામે છે. આપણે કમ્પેરિઝન એમ કર્યું કે ભક્તિમાં બધે કેમ કમ્પેરિઝન નથી કરતા કે ઓલો ભક્તિ વધારે કરે છે તો આપણે ભક્તિ વધારે કરી, ઓલું એનું કર્મ સારું કરે છે તો એના આપણે કર્મ આપણે સારા કરવી. કર્મમાં કોઈ છે ને કોઈ કમ્પેરિઝન નથી કરતું, પણ આ ભૌતિક વસ્તુમાં જે નાશ વસ્તુ છે એનું કમ્પેરિઝન થાય છે હંમેશા. તું કરશો ઓલાને 1 મિલિયન છે મારે થઈ જાય કે આપણે તો જસ્ટ વાત થતી હોય, આપણે કાંઈ કોઈને હારે કમ્પેરિઝન નથી. જો થાવું છે થાય, ન થાવું કાંઈ નહીં. આપણે આપણી રીતે મહેનત ચાલુ રાખવાની. ભગવાન ભલું કરે ભગવાન. તો કાંઈ નહીં, હવે થોડી કોમેન્ટ પણ લઈ લેવી. તો પહેલી કોમેન્ટ છે પ્રતીક્ષા ઘેવરિયાની, નાઈસ ઇડલી સાંભાર, થેન્ક યુ. VM રાવલે કોમેન્ટ કરી છે, રાધિકાબેન ઇડલી ખાવાનું મન થઈ ગયું, સરસ બનાવી છે. પછી રીટા ધર્મેન્દ્ર સુરાણી પટેલ કહે છે, અમે પણ આજે બપોરે ઇડલી સંભાર બનાવ્યો હતો. હર્ષા બાબુએ કીધું છે કે એણે ઇડલી સંભાર બનાવ્યો હતો, તો એ દિવસે મને લાગે ઘણા ખરા ઇડલી સંભાર બનાવ્યા છે. પછી પપ્પાએ કીધું છે જય શ્રી કૃષ્ણ, તો જય શ્રી કૃષ્ણ પપ્પા. પછી આરુષ સોલંકી કહે છે બહુ મસ્ત બનાવી ઇડલી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી કૃષ્ણા તેજાણી કહે છે જય ગુરુદેવ. કૃષ્ણા તેજાણીની બીજી કોમેન્ટ છે કે સો સ્વીટ ફેમિલી, થેન્ક યુ. પછી નેહલ ગામોલિયાએ કીધું છે તમે ચપ્પલ લીધા એ કઈ બાજુની શોપ હતી, નેમ કહેજો શોપનું. તો એ મોટા વરાછામાં રામદેવ હું કહું છું મને ના ખબર. ના, મોટા વરાછામાંથી મેં શોપ છે ને ત્યાંથી લીધા છે. ફ્રાઈડે સિનેમા છે, કદાચ તમે જોયું હોય તો નીચે વિશ્વા કરીને છે ત્યાંથી લીધેલા છે આપણે. પછી કોઈ યુઝરે કીધું તમારા સાસુનો સ્વભાવ બહુ સારો છે, તો થેન્ક યુ. પછી માયા ઓઝા કહે છે ઢોકળિયામાં લીંબુનું ચોડવું નાખીએ તો પાણી વારંવાર ઉકળે તોય ખાર જામે નહીં. હા, એટલે જ આપણે લીંબુ નાખ્યું હતું. સંદીપ એમ કહે છે તમે ઇડલી તો બનાવો છો, અમને ખાવા કેમ બોલાવતા નથી? તો તમને પાછું અમે ઇડલી ખાવા બોલાવી, તમે એમ કહો ત્યાં કંઈક આવું તો તમે એથી કે 60 રૂપિયાની ઇડલી લઈને ખાઈ ન લેવી, એટલે તમને નથી કહેતા. તમે સામે આવીને આવો તો તમે જે કહો ને તમે તારે બનાવી નાખશો. પછી VM રાવલ કહે છે વસ્તુ ગોળ ને પેકિંગ ચોરસ, એ શું છે ખબર છે ને તને? મને એવું કઈ ખબર ન હોય લેમ્બી. પિઝા છે, પિઝા. હા રેડી, વસ્તુ બોલ, પેકિંગ સોરસ, આ પિઝા. પછી હર્ષા બાબુએ આપણને કીધું છે કે મહાબળેશ્વર માટે હેપી જર્ની, તો થેન્ક યુ. પછી અનિલભાઈ ઝાપડિયા કે સરસ હો રાધિકાબેન, મારી કોમેન્ટ વાંચવા બદલ તમારો આભાર, તો થેન્ક યુ. નીલમ રાજપાલ કહે છે ઇડલી પિઝા પહેલી વાર જોયા, અમે પણ ટ્રાય કરીશું, થેન્ક યુ ફોર શેરિંગ. હા, ઇડલી પિઝા બહુ મજા આવશે ખાવાની, જરૂરથી તમે ટ્રાય કરજો, મને તો બહુ જ ભાવે છે. પછી માયા ઓઝા કહે છે કંઈ ન થાય પેરાગ્લાઇડિંગ કરતા, મારી એજ 65+ ની છે, ગોલ્ડ કોસ્ટમાં કર્યું હતું, બહુ જ મજા પડી હતી. જો તો 65+ એજ છે તો એને પેરાગ્લાઇડિંગ કર્યું, અમે પણ જરૂરથી ટ્રાય કરશું. એટલે પેરાગ્લાઇડિંગ એટલે ઓલું છે બાંધી દે પછી હવામાં ધક્કો મારે એ પેરાગ્લાઇડિંગ વાળું. આપણે
દીવ ગયા તા ને તમારે કરવાનું હતું ને પછી ઓલો ભાઈ ઈ તો ટેમ્પા વાંહે બાંધ્યું હોય ઈ નહીં. ઈ ટાઈપનું જ ત્યાં આ તો હાવ કોઈ હોય જ નહીં. એક ડ્રાઈવર હારે હોય ને તમે હો. આ ઈ બધું એક જ ઈ બધું. પછી માયા ઓઝા કે ઈડલીની પ્લેટ ડાયરેક્ટલી મૂકી શકાય, મુઠિયાની પ્લેટ ન મૂકો તો સીધો જ તાપ લાગે ને જલ્દી ચડી જાય. ઈ વાત સાચી તમારી, પણ છે ને જો ઈ મુઠિયાની પ્લેટ ન મૂકું ને તો ઈદડાની પ્લેટ છે ને થોડી નીચી મૂકવા જાય ને તો ઘણી વાર આપણે અડી જાય એટલે ગરમ લાગે, એટલે હું છે ને ઈ પ્લેટ મૂકી દઉં ને પછી બીજી પ્લેટ મૂકવામાં છે ને ફટાફટ આપણે મૂકી દેવાય, એટલે હું છે ને ઈ મૂકું છું. ઈ પછી ગીત પટેલ કહે છે રાધિકાબેન તમારા બ્લોગની હું વાટ જોઈને બેઠી હો, મને બહુ જ ગમે છે, તો થેન્ક યુ. આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો ને અમારા વિડીયોને શેર કરતા રહેજો. પછી એક કોમેન્ટ સુધી કેવી આવી હતી, મને કોઈ યાદ નથી, લગભગ ધ્રુવી પટેલ એમને કરી હતી. એણે એમ કોમેન્ટ કરી કે તમારા કરતા તમારા ભાઈ સારા બ્લોગર છે, એમ સારા વિડીયો બનાવે છે એમ કીધું છે એણે. તો થેન્ક યુ. પણ બેને બની જાય થોડીક વાર લાગશે, જે નવી નવી છે ને એટલે થોડીક વાર લાગશે અને અમે પણ ટ્રાય કરશું સંદીપભાઈ નવું નવું શીખતા રહેવું. તો કાંઈ નહીં, જો આ વિડીયો આપણે આજે અત્યારે એન્ડ કરીએ છીએ. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. નવા વ્લોગ તમે જરૂરથી જોજો. અમે મહાબળેશ્વર જવાના છે તો ત્યાંનું વેધર ને અમે ત્યાં શું શું કરવાના છે, કોણ કોણ સાથે છે, બધું અમે બતાવશું. તો તમે જરૂરથી બધાનો વ્લોગ જોજો અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ.